दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી એનો આપણો આ નવા સત્રનો પહેલો લેક્ચર. પહેલા લેક્ચરની અંદર સૌથી પહેલાં શરૂ કરતાં પહેલાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે કોરોનાની મહામારી આપણી ઉપર આવી છે, આ મહામારીમાંથી ઝડપથી જેમ બને એમ વહેલી તકે જેમ બને એમ ઝડપથી આપણે લોકો મુક્ત થાય અને ફરી પાછું આપણો જે ક્લાસનો ધંધો બનવા લાગે અને ફરી પાછા તમે સામે બેઠા હો, આપણે બધા ભણાવતા હો, એવું પાછું સર્જન થાય એવી આપણે પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ. આવી પ્રાર્થના સાથે આપણો નવો લેક્ચર જે છે, વિડીયો લેક્ચર, એ આપણે સ્ટાર્ટ કરીએ. દિવાળીની રજાઓમાં તમે ખૂબ માણી હશે, નવું વર્ષ તો તમારું બધાનું સારું ગયું હશે એવી મારી શુભેચ્છા, એવી મારી આશા. બાયોલોજીની અંદર જે વેકેશન દરમિયાન જે નવા સમાચારો આવ્યા છે, ઘણી બધી વખત એવું થાય કે ભાઈ નવીનમાં શું છે, નવા સમાચારો શું છે. તો નવીન સમાચારો એવા છે કે 3 ચેપ્ટર ડિડક્ટ થયા છે બાયોલોજીમાંથી. સંપૂર્ણ રીતે એ ચેપ્ટર પૂછાવાના નથી અને એ ચેપ્ટરને આપણે એક બાજુ મૂકીએ તો જે ચેપ્ટર પૂછાવાના છે એમાંથી આપણે કોર્સ આપણો સિલેબસથી શરૂ કરીએ. તો સિલેબસની અંદર આપણે ઇકોલોજી નામનો આપણો જે વિભાગ છે, પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી એટલે શું થાય? પરિસ્થિતિ વિદ્યા. તો આ પરિસ્થિતિ વિદ્યા નામનો જે આપણો નવો યુનિટ છે, એ નવા યુનિટનો પાઠ એટલે કે 13મો પાઠ, બરાબર, આપણો 10મો એકમ. 11મા ધોરણથી સ્ટાર્ટ કરો તમે તો બાયોલોજીમાં ટોટલી 10 એકમ, 5 એકમ આપણે 11મા ધોરણમાં ભણ્યા અને 5 એકમ આપણે 12મા ધોરણમાં ભણીએ છીએ. એટલે આ 10મો એકમ, છેલ્લો એકમ જે છે ઇકોલોજી, એનો પહેલો પાઠ છે, 13મો પાઠ, સજીવ અને વસ્તી. આ પાઠ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત આપણને એવું થાય કે આ ધરતી ઉપર આપણે લોકો આવ્યા છીએ અને આ ધરતી ઉપર આ બધું મારું છે. ઘણી વખત આપણા મનમાં એવું થાય, મારું મારું મારું, મારી સ્કૂલ, મારો ભાઈ, મારા પુસ્તક, મારો મોબાઈલ, બરાબર, મારું 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 ખૂબ જ થાય. પણ 1 મિનિટ માટે આ મારું મારું આપણે છોડીએ તો આપણને ખ્યાલ આવે કે કુદરતે જે આ ધરતી બનાવી છે, ઈશ્વરે પરમ કૃપાળુએ પૃથ્વી બનાવી છે, એ મારા માટે નથી બનાવી પણ આપણા માટે બનાવી છે. બરાબર, આ પૃથ્વી ઉપર મારા એકલાનો અધિકાર નથી, આપણા બધાનો અધિકાર છે, આપણી બધાની ભાગીદારી છે. બરાબર, આ પૃથ્વી એકલા મનુષ્યએ ભોગવવી એવું ક્યાંય શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ક્યાંય લખ્યું નથી. કોઈ વિજ્ઞાનની બુકમાં ક્યાંય એવું નથી લખ્યું કે આ પૃથ્વી ઉપર માણસો જે છે એ રાજા છે, કિંગ છે, માણસો કે એમ જ થાય, એવું લખ્યું નથી. બરાબર, માણસો જે છે એ આ પૃથ્વી ઉપર એટલા જ હકદાર છે જેટલા આ પૃથ્વીના હકદાર નાના કીડી મોકળા છે. બરાબર, માણસ જે છે એ પોતાની જાતના વિજ્ઞાનની જે શોધખોળો છે, વિજ્ઞાનની શોધખોળોમાં માણસે ચંદ્ર ઉપર પગ મૂકી દીધો અને ઘણા બધા કામો એવા બધા કરી લીધા. એટલે ક્યાંક માણસ પોતાની જાતને એવું સમજવા લાગ્યો હતો કે આ ધરતી, આ પૃથ્વી જે છે એ મારી એકલાની છે, અહીંયા તો હું ધારું એમ થાય
અને હવે તો પૃથ્વી તો ઠીક છે, હું તો મંગળ ઉપર જાય છે ને ચંદ્ર ઉપર જાય છે ને એવું ધારવા લાગ્યો હતો. પણ આ બધી ધારણા જે છે એ કોરોના નામના એક વાયરસ કે જે બહુ માઇક્રોસ્કોપમાં પણ દેખાતો નથી એટલો સૂક્ષ્મ વાયરસ, અને એ વાયરસે મનુષ્યને રિયાલિટી સમજાવી દીધી, વાસ્તવિકતા સમજાવી દીધી કે આ ધરતી એકલી તમારી નથી, આ ધરતી ઉપર તમારા સિવાય ઘણા બધા છે, અને યુ મસ્ટ ઓબ્ઝર્વ ઓલ ઓફ ધેમ. તમારા બધા લોકોનું ધ્યાન રાખીને તમારે જીવવાનું છે. એ બધાને તમારા ગુલામ નથી બનાવવાના, એ કોઈ તમારા ગુલામ નથી, બરાબર? તમે કોઈ કિંગ નથી. માણસ જે છે એ ધરતી ઉપરનો કોઈ કિંગ નથી, અને આ બધા લોકો કોઈ એના ગુલામ નથી. આપણો એક ચક્ર હતો સૂક્ષ્મ જીવોના ઉપયોગ. મનુષ્યએ પોતાનું જીવન બહુ સરળ બને, બહુ સારામાં સારું બને એટલા માટે થઈ અને હાથી જેવા મોટા પ્રાણીથી માંડી અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોનો પણ ઉપયોગ કરી લીધો છે. આ ધરતીનો સૌથી બેસ્ટ યુઝ જો કોઈ કરતા શીખો હોય તો એ છે મનુષ્ય. એક સમયે માણસ જ્યારે જંગલમાં રહેતો હતો, ત્યારે આદિમાનવ જેવી અવસ્થા હતી, અને ત્યારે બધા પ્રાણીઓમાં નબળો એટલે મનુષ્ય. જો વિદ્યાર્થી મિત્રો મારી વાત બરોબર સમજો, જેટલા પ્રાણીઓ જંગલમાં હતા એ બધા પાસે જીવવા માટે કંઈક એબિલિટીઝ, કંઈક ક્ષમતાઓ હતી, બરાબર? દાખલા તરીકે હાથી જે છે એની પાસે કદાવર શરીર હતું. પછી જે કાંઈ માંસાહારીઓ છે, સિંહ, વાઘ, દીપડા, તો એ લોકો પાસે એના જડબા હતા, એના પંજામાં તાકાત હતી. મગર જેવા પ્રાણીઓ છે તેના પૂંછડામાં, જડબામાં તાકાત હતી. જ્યારે મનુષ્ય જે છે એ મનુષ્ય જે આ ધરતી ઉપર અમુક સમય પહેલાં જે આદિ અવસ્થા, જંગલે વન્ય અવસ્થામાં જીવતો હતો, ત્યારે મનુષ્ય એ બધા કરતાં નબળો હતો. મનુષ્યની પાસે સિંહ જેવી તાકાત નહોતી, હાથી જેવું કદાવર શરીર નહોતું, બાજ જેવી આંખ નહોતી, બધાથી નબળો હતો. જંગલની અંદર શિકાર ઉપર જીવવું બહુ અઘરું છે, બરાબર? શિકાર જે છે એમનો હાથમાં નથી આવી જતો, એના માટે દોડવું પડે, ખૂબ મહેનત કરવી પડે, ત્યારે શિકાર હાથમાં આવે. અને શિકાર ખાતો હોય ત્યારે એની બાજુમાં કોઈ બીજું એનાથી મજબૂત પ્રાણી આવી જાય તો એ શિકાર મૂકીને જતું રહેવું પડે, પોતાનો જીવ બચાવવા માટે તેને ત્યાંથી પલાયન કરવું પડે, ભાગવું પડે. એવી બીકણ અવસ્થામાં મનુષ્ય જીવતો, અને આ બીકણ અવસ્થામાંથી મનુષ્યની અંદર એક દુનિયાનું સૌથી મજબૂત, સૌથી સશક્ત હથિયાર જે છે એની અંદર ઉત્પન્ન થયું, જેનું નામ છે બુદ્ધિ. અને આ બુદ્ધિ જે છે એ બુદ્ધિનું મનુષ્યએ એટલો બધો વિકાસ કર્યો કે એણે સિંહને પણ સર્કસમાં ખેલ કરાવવા મજબૂર કરી દીધો. હાથી જે છે એની પાસે લાકડા ઉપડે એવા ઘણું બધું કામ કરાયું. અને આવા બધા પ્રાણીઓ તો ઠીક, પણ નાના સૂક્ષ્મજીવો જે છે એનો પણ હાથો લેવા માટે અને વગેરે વગેરે કેટલા બધા ઉપયોગો જે છે એના પણ કરી લીધા. તો આ જે મનુષ્ય છે એ મનુષ્ય સમાજની પાસેથી ખૂબ લીધું છે. એક બીજા શબ્દમાં આપણે કહીએ તો સમાજનું એણે ખૂબ શોષણ કર્યું છે, બરાબર? તમને એમ લાગશે કે આવી બધી વાત હું આજે શા માટે કરું છું? કારણ કે આજે આપણું ચેપ્ટર જેવું છે. આ ચેપ્ટરની અંદર આપણે આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એની આપણે ચિંતા કરવાની છે. આજુબાજુ શું ચાલી રહ્યું છે એની આપણે ફિકર કરવાની છે. એટલા માટે થઈને આવી બધી વાત જે છે હું તમને એડવાન્સમાં કહી રહ્યો છું. આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું કે આ ધરતી ઉપર આપણે એકલા નથી, આપણી આજુબાજુ ઘણા બધા છે. આ ઘણા બધા જે છે એ ઘણા બધાનો અભ્યાસ આપણે કરવો જોઈએ, બરાબર? ઘણા છોકરાઓનું મગજમાં એમ થશે શું કામે, બરાબર? શું કામે એટલા માટે કે આપણી બાજુ જે જીવિત છે કે પછી નિર્જીવ છે એ તમામ ફેક્ટર્સ આપણી ઉપર અસર કરે છે એટલા માટે, બરાબર? ઘણા છોકરાઓને પહેલાં એમ હતું કે આપણે બેક્ટેરિયા વિશે જાણીને શું ફાયદો, આપણે વાયરસ વિશે જાણીને શું ફાયદો. પણ આજે જ્યારે આટલા 8-10 મહિનાથી કોરોના વાયરસની વેક્સિન નથી મળતી, ત્યારે એ બધાને એના પ્રશ્નનો જવાબ મળી ગયો કે આપણે શા માટે વાયરસ વિશે જાણવું જોઈએ, બેક્ટેરિયા વિશે જાણવું જોઈએ, પ્રજીવ વિશે જાણવું જોઈએ, અને બીજા બધા જે સૂક્ષ્મજીવો છે, જે ન દેખાતા કે દેખાતા પ્રાણીઓ છે એના વિશે જાણવું જોઈએ. આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે ઘણા બધા લોકોને મળી ગયો છે, બરાબર? જે લોકો નિસ્પીકર થઈને ફરતા હતા કે મારે શું છે, મારે શું પડી છે, મારે શું ચિંતા છે, એ બધા લોકો આજે ફિકરમાં આવી ગયા છે. એ પરિસ્થિતિ થઈ છે. તો એટલા માટે થઈ અને આપણે આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાણવી જરૂરી છે. તો આપણો જે મુદ્દો છે એ મુદ્દો આપણે સ્ટાર્ટ કરીએ. આપણા મુદ્દાનું નામ છે પરિસ્થિતિ વિદ્યા,
બરાબર. પરિસ્થિતિ વિદ્યાને આપણે ઇકોલોજી કહીએ છીએ. તો આ ઇકોલોજીની અંદર એની જે ડેફિનેશન છે એ ડેફિનેશન આ બોર્ડ ઉપર મેં લખેલી છે. જુદા જુદા સજીવો તથા સજીવ અને તેના ભૌતિક એટલે કે નિર્જીવ પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા છે એનો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ધરતી ઉપર આપણે એકલા નથી. આપણે જેમ સજીવ છીએ એમ બીજા સજીવો પણ છે. ખાલી મનુષ્યની વાત નથી કરતો. 700-750 કરોડ મનુષ્ય આ ધરતી ઉપર રહે છે. બરાબર. એ મનુષ્ય ઉપરાંત બીજા પ્રાણીઓ પણ આ ધરતી ઉપર રહે છે. ઘણી બધી જાતની વનસ્પતિઓ આ ધરતી ઉપર છે. તો મનુષ્ય અને વનસ્પતિ, મનુષ્ય અને પ્રાણી, આ બે વચ્ચેની આંતરક્રિયા. દાખલા તરીકે જે મનુષ્ય શાકાહારી છે એ શાકાહારી પોતાનું પેટ ભરવા માટે થઈ અને વનસ્પતિ જે છે એનો ઉપયોગ કરે છે. બરાબર. તો આ વનસ્પતિ એ લોકો ખેતી કરે છે, ખેતીમાં પાક ઉત્પન્ન કરે છે. તો એ મનુષ્ય અને વનસ્પતિ વચ્ચેનો સંબંધ, બરાબર, જેટલી વનસ્પતિ છે એ બધી ખાઈ લેવાતી નથી. જે ખાવા લાયક હોય એ જ ખવાય. બરાબર. તો જો જે ઝેરી ખાવા વસ્તુ વનસ્પતિ ઘણીવાર ખવાઈ જાય તો તકલીફ થાય છે. તો મનુષ્ય અને વનસ્પતિ વચ્ચેનો સંબંધ, મનુષ્ય અને સૂક્ષ્મજીવો વચ્ચેનો સંબંધ, બરાબર. આવી રીતે મનુષ્યની જેમ પછી બીજા બધા પ્રાણીઓને આપણે લઈએ તો આ રીતે આપણને બે સજીવો વચ્ચેનો સંબંધ, બે સજીવો વચ્ચેની આંતરક્રિયા, એના વિશે આપણે આ ચેપ્ટરમાં શીખીશું. અને સજીવો જે છે એ સજીવો નિર્જીવ સાથે પણ આંતરક્રિયાઓ જે છે એ કરે છે. તો સજીવોની નિર્જીવ સાથે આંતરક્રિયા શું છે એને પણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું. આંતરક્રિયા એટલે બેનો પરસ્પર સંબંધ. સજીવ જે છે એ સજીવ માટે જીવ જીવસ્ય ભોજનમ એટલે એક જીવ જે છે એ બીજા જીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ મુદ્દો તમને ખ્યાલ છે. બીજો જીવ એટલે દાખલા તરીકે આપણે આ ધરતી ઉપર ઉત્પાદક તરીકે વનસ્પતિઓ લઈએ તો વનસ્પતિ જે છે એ વનસ્પતિ પોતાનું જીવન ચક્ર જે છે એ જીવન ચક્ર ચલાવવા માટે થઈ અને નિર્જીવનો સહારો લે છે. વનસ્પતિ જમીનમાંથી પાણી લે છે અને ખનિજ ક્ષાર લે છે અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આ બંનેને ભેગા કરી અને સ્ટાર્ચ નામનો ખોરાક બનાવે છે. તો આ સજીવ જે છે એને નિર્જીવ ઉપર આધારિત રહેવું પડે છે. આપણી ખેતીની અંદર જ્યારે પાકમાં કંઈક પ્રોબ્લેમ આવે છે તો આપણે એમાં ડાયમોનિયમ ફોસ્ફેટ જેવા ખાતરો નાખીએ છીએ, જંતુનાશક દવાઓ છાંટીએ છીએ. તો આ ખાતર અને જંતુનાશક દવા જે છે એ નિર્જીવ છે, પણ આ નિર્જીવના કારણે આપણો પાક જે છે એ સારો થાય છે. તો નિર્જીવ જે છે એ પણ સજીવની સાથે આંતરક્રિયા કરે છે. તો આ રીતે સજીવ અને નિર્જીવ વચ્ચેની આંતરક્રિયા અને સજીવ વચ્ચેની જે આંતરક્રિયા છે, આ તમામ પ્રકારની આંતરક્રિયાઓને સમજવા માટેનો જો કોઈ ટોપિક હોય તો એ ટોપિક છે આપણો પરિસ્થિતિ વિદ્યા. બરાબર. તો પરિસ્થિતિ વિદ્યાની અંદર આપણે આ ટોપિકને આગળ ભણીશું. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા જે છે એ જૈવવૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તર જે છે એની સાથે સંકળાયેલ છે. જૈવવૈજ્ઞાનિક સંગઠન, વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે 11મા ધોરણમાં એક્સરસાઇઝની વાત થઈ હતી. એક ચેપ્ટર હતું જૈવિક અણુ. એ ચેપ્ટરની અંદર જે કોષ જે છે એ કોષ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, તો આ બંને કોષો જે છે એ કોષની અંદર નાની નાની અંગિકાઓ આવેલી હોય. બરાબર. આવી અંગિકાઓ જેમ કે કોષ કેન્દ્ર હોય, પછી અંદર કણાભસૂત્ર હોય, પછી અંદર તારા કેન્દ્ર હોય, પછી અંદર કોષરસ હોય. બરાબર. તો આવી બધી અંગિકાઓ જે છે એ અંગિકાઓ ભેગી મળીને કોષ બનાવે. આ અંગિકાઓ જે છે એ શેની બનેલી છે તો કે અંગિકાઓ જે છે એ મહાણુઓની બનેલી છે. એક શબ્દ હતો ડીએનએ, તમને યાદ હોય તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. બરાબર. તો આ મહાણુઓ જે છે એ મહાણુઓ બધા ભેગા થઈને અંગિકાઓ બનાવે. અંગિકાઓ જે છે એ ભેગી મળીને કોષ બનાવે. કોષ જે છે એ બધા ભેગા મળીને પેશી બનાવે. પેશી જે છે એ બધા ભેગા મળીને અંગો બનાવે. અંગમાંથી અંગતંત્ર બને અને અંગતંત્રમાંથી દેહ બને. હવે દેહ બન્યા પછીનો જે ટોપિક છે એ આપણે સજીવ શીખવાનું છે. આગળનું જે દેહ પછી વસ્તી જે છે એ વસ્તી, એના પછીનો ટોપિક જે છે આપણે અહીંયા આજે શીખીશું. તો આ 4 સ્તરો જે છે એ 4 સ્તરોની આપણે વાત કરીએ. તેમાં પહેલું જે સ્તર આવે છે એનું નામ છે સજીવ. બીજું જે સ્તર આવે છે એનું નામ છે વસ્તી. ત્રીજું જે સ્તર આવે છે એનું નામ છે સમુદાય. અને ચોથું જે સ્તર આવે છે એનું નામ છે જૈવ વિસ્તાર. કોષો જે છે એ કોષોમાંથી કોઈ એક સજીવ બન્યું. આ જે સજીવ છે એ સજીવો કેટલા બધા ભેગા થાય ત્યારે એમાંથી એક વસ્તીનું નિર્માણ થાય.
બરાબર. દાખલા તરીકે કોઈ એક જગ્યાએ એક ચોમાસામાં તળાવ ભરાયેલું છે અને આ તળાવની અંદર દેડકાઓ ડ્રાવ બોલે છે. તો આ દેડકાઓની વસ્તી, બરાબર, દેડકો એક જે છે એ શું છે? સજીવ છે. અને આવા કેટલા બધા દેડકાઓ ભેગા થાય છે ત્યારે એ શું બને છે? દેડકાઓની વસ્તી બને છે. તો આને આપણે વસ્તી કહીએ. ટૂંકમાં એક જ પ્રકારના સજીવોનો જે સમૂહ છે એને આપણે શું કહેતા હોઈએ? વસ્તી કહેતા હોઈએ. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય અને યાદ રાખવું સહેલું છે. વસ્તી ગણતરી સેન્સસ, બરાબર, જે સાલમાં પાછળ એકડો આવતો હોય એ વર્ષે જનરલી વસ્તી ગણતરી થતી હોય. જેમ કે 11, 21, પછી 31, 41, 91, 81, એવી રીતે 10 વર્ષે વસ્તી ગણતરીઓ જે છે એ થતી હોય છે. તો એ માનવ વસ્તી ગણતરી, એમાં સજીવ તરીકે માણસને જ લેવાના છે. એમાં સજીવ તરીકે બીજા કોઈને લેવાના થતા નથી. ગીરના જંગલની અંદર સિંહ જે છે એની વસ્તી ગણતરી થતી હોય તેમાં માત્ર ને માત્ર કોને લેવાના છે? સિંહને લેવાના છે, કારણ કે એની જ વસ્તી ગણવાની છે. બરાબર. તો આવી રીતે વસ્તી એટલે એક જ સરખા સજીવો ભેગા થાય ત્યારે શું બને છે? વસ્તી બને છે. અચ્છા, હવે એક વસ્તીની બાજુમાં કોઈ બીજા પ્રકારના સજીવોની વસ્તી, એની બાજુમાં કોઈ ત્રીજા પ્રકારના સજીવોની વસ્તી, એની બાજુમાં કોઈ ચોથા પ્રકારના સજીવોની વસ્તી, આવું બધું ભેગું થાય ત્યારે બને છે સમુદાય. ત્યારે એને આપણે શું કહેતા હોઈએ છીએ? સમુદાય. અને આવા ઘણા બધા સમુદાયો જે છે એ બધા ભેગા થાય ત્યારે જે આખો વિસ્તાર બને છે એ વિસ્તારને આપણે જૈવ વિસ્તાર તરીકે ઓળખતા હોઈએ છીએ. જૈવ વિસ્તારની અંદર આપણે જે લેન્ડસ્કેપ કહીએ એની અંદર જે કાંઈ સજીવ નિર્જીવ રહેતા હોય, સજીવોનો ખાલી આપણે અભ્યાસ કરીએ. આ ચેપ્ટરની અંદર જ્યારે નિવસન તંત્ર શીખીશું ત્યારે આપણે જૈવ વિસ્તારમાં રહેલા સજીવ વત્તા નિર્જીવ એ બંનેનો અભ્યાસ આપણે એમાં કરીશું. જોઈએ આપણે આપણી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુક આના વિશે શું કહે છે જોઈએ. આપણું સજીવ જે છે એ વિવિધ સજીવ વિશ્વ વિવિધ પ્રકારનો આકર્ષક અને નવાઈ પ્રમાણે એની જટિલ છે. જો વિદ્યાર્થી મિત્રો બાયોલોજી સબ્જેક્ટ જેવો છે, બાયોલોજી વિષય છે એ જીવંત વિષય છે, કારણ કે આમાં સજીવો નહીં, આમાં જે જીવતા છે એની જ ચિંતા આપણે કરવાની છે. બરાબર. નિર્જીવની ચિંતા બહુ ઓછી આપણે કરવાની નથી. કરવાની એમ નથી કહેતો, બહુ ઓછી કરવાની છે. આની અંદર જે આપણે વાત કરવાની છે બધી સજીવોની જ વાત કરવાની છે. તો સજીવોની વાત કરવા માટે તમે ઘણી બધી વખત જુઓ છો, ઘણી ટીવી ચેનલ્સ આવે છે, ડિસ્કવરી, મેન વર્સિસ વાઇલ્ડ. તો એની અંદર અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારોનો અભ્યાસ જે છે એ આપણને બતાવે છે. કોઈ વિસ્તારમાં કયા પ્રકારનું વનસ્પતિઓ થાય છે, એમાં કયા પ્રકારના જીવજંતુઓ થાય છે, એમાં કયા પ્રકારના પ્રાણીઓ થાય છે, એનો અભ્યાસ જે છે એ આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ આપણને આશ્ચર્યજનક લાગે. કુદરતે સજીવોના જે શરીર બનાવ્યા છે એ એવા બનાવ્યા છે કે દરેકે દરેક સજીવની અંદર જેના અંગતંત્ર છે એ અંગતંત્રનો અભ્યાસ આપણે કરીએ તો ત્યારે આપણને ઘણીવાર નવાઈ એવી થાય કે અહીંયા કશું ફરજિયાત નથી અને અહીંયા કશા વિના ચાલે એમ પણ નથી. એવું ક્યારેક આપણને થાય. મારા શબ્દ બરોબર તમે સમજો. દાખલા તરીકે મનુષ્ય જે છે એ મનુષ્યના ફેફસા એના માટે જરૂરી છે. મનુષ્યનો શ્વાસ લેવો હોય તો એને શેની જરૂર પડે છે? કે ફેફસાની જરૂર પડે છે. મનુષ્યના ફેફસામાં જો તકલીફ થાય તો એને શ્વાસ લેવામાં તકલીફ થાય અને મનુષ્યના મૃત્યુ પામે. બરાબર. ફેફસાની અંદર જો નુકસાની આગળ વધી જાય તો મનુષ્ય મૃત્યુ પણ પામી શકે છે. એવી કન્ડિશન છે. તો મનુષ્યને જીવન જીવવા માટે ફેફસાની જરૂર પડે છે. અચ્છા, હવે આ જ વસ્તુને આપણે એમ ન કહી શકીએ કે આ ધરતી ઉપર જેટલા રહીએ છીએ એ બધાને ફેફસાની જરૂર છે, એમ ના કહી શકીએ. કારણ કે માછલીઓ જે છે એ ફેફસાથી શ્વસન નથી કરતી, તો જાલરથી શ્વસન કરે છે. એનો ફેફસા છે, બરાબર, તો પણ એ જીવે છે અને બહુ સરસ રીતે જીવે છે. તો અહીં કશું ફરજિયાત પણ નથી અને અહીં કશું કશા વગર ચાલતું પણ નથી. એવા પ્રકારનું બહુ નવાઈ પ્રમાણે એવું આ આખું જે તંત્ર જે છે એ તંત્ર એવી રીતે કામ કરે છે. અને બાયોલોજી વિષયની અંદર આપણે જે થઈ રહ્યું છે, જે થાય છે એનો અભ્યાસ કરવાનો છે. તો એનો આપણે અભ્યાસ આગળ વધારીએ. આપણે અહીં મહાણુ બધા ભેગા મળીને કોષો બનાવે. કોષો જે છે એ બધા ભેગા મળીને પેશીઓ બનાવે. પેશી જે છે એ બધી ભેગી મળીને અંગ બનાવે. અંગ જે છે એ ભેગા મળીને અંગતંત્ર બનાવે. અંગતંત્રમાંથી એક સ્વતંત્ર સજીવ જે છે સજીવ બને છે. સજીવ જે છે એ સજીવો કેટલા બધા ભેગા થાય. બરાબર. દાખલા તરીકે એક મનુષ્ય જે છે તો એ મનુષ્ય
મનુષ્યની અંદર બધા તંત્ર છે, ચેતાતંત્ર છે, શ્વસન તંત્ર છે, અસ્થિતંત્ર છે, એવા બધા અલગ અલગ તંત્ર છે. એ તંત્ર ભેગા મળીને સજીવ બન્યો, મનુષ્ય બન્યો. મનુષ્યની વસ્તીમાંથી સમુદાયમાંથી નિવસન તંત્ર અને નિવસન તંત્રમાંથી જૈવ વિસ્તાર જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળની પ્રક્રિયા દ્વારા એની જટિલતાઓને સમજવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. આપણી આજુબાજુ એટલી બધી જટિલતા છે. હજી હાલના સમયે એમેઝોનના વર્ષાવનો તમને યાદ હશે. એમેઝોનનું જંગલ એટલું બધું ગાઢ જંગલ છે, ગીચ જંગલ છે કે કદાચ માણસ ભલે ચંદ્ર ઉપર પગ મૂકે એવું હોય, પણ આ જંગલોની અંદરનો જે અમુક વિસ્તાર એવો છે જ્યાં સુધી હજી મનુષ્ય પહોંચી શક્યો નથી. કારણ કે ત્યાં એટલું બધું દલદલ ભરેલું છે કે ત્યાં જઈને અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે. બરાબર. તો આપણે હજી અભ્યાસ કરી રહ્યા છીએ અને આ અભ્યાસ ક્યારે પૂરો થશે, આપણી પૃથ્વીનો અભ્યાસ ક્યારે પૂરો થશે એની હજી કોઈને ખબર નથી. એટલી બધી જટિલતા જે છે એ આપણી પૃથ્વીમાં ભરેલી છે. અને જેમ જેમ આપણે જટિલતાનો અભ્યાસ કરતા જઈએ છીએ એમ કંઈક નવી સિદ્ધિ પ્રાપ્ત કરતા જઈએ છીએ. પૃથ્વી જે છે એવી છે કે એને જેમ આપણે અભ્યાસમાં લઈએ છીએ, જેમ એમાં આપણે ઉતરીએ છીએ, એમ આપણને નવું કંઈક વસ્તુ મળતું જાય છે. બરાબર. જેમ સમુદ્ર મંથનમાંથી નવી વસ્તુઓ મળતી હતી, એમાં પૃથ્વીનો અભ્યાસ જેમ આપણે કરીએ છીએ, અલગ અલગ વિસ્તારોનો જેમ અભ્યાસ કરીએ એમ આપણને નવું જાણવા મળે. ક્યાંક તમે જુઓ તો લીલા ખેતર છે, તો ક્યાંક તમે જુઓ તો રેતીનું રણ છે, તો ક્યાંક જોઈએ તો નદીઓનો પ્રદેશ છે, તો ક્યાંક જોઈએ તો દરિયાના ખારા પાણીવાળો પ્રદેશ છે, તો ક્યાંક બરફથી આચ્છાદિત મોટા પહાડો આવેલા છે, તો ક્યાંક સાવ દુનિયાનો સૌથી નીચાણવાળો ભાગ દરિયા કિનારો જે છે એ આવેલ છે. તો આવું બધું અલગ અલગ વિવિધતા જે છે એ વિવિધતા આપણને ધરતી ઉપર દેખાય છે. આપણને જમીન ઉપર જેટલી વિવિધતા દેખાય છે એના કરતાં 3 ગણી વધારે, આશરે 3 ગણી વધારે વિવિધતા જે છે એ તો હજી સમુદ્રમાં છુપાયેલી પડેલી છે. કારણ કે પૃથ્વી વિશેનો અભ્યાસ તમે આગલા ધોરણમાં કરી ગયા કે આ પૃથ્વી જે છે એમાં 3 ભાગમાં પાણી છે અને 1 ભાગમાં જમીન છે. અને આટલા વર્ષોથી વિદ્યાર્થી મિત્રો જમીન ઉપર કેટલું છે એ પણ આપણે 100% જાણી શક્યા નથી. તો પછી પાણી એટલે કે દરિયો જે છે એ તો આના કરતાં 3 ગણો વિશાળ છે. તો એના વિશેનું તો નોલેજ જે છે એ હજી બહુ ઓછું છે. જોકે આપણી પાસે ઘણું બધું નોલેજ છે, પણ છતાંય એક તબક્કે આપણને એવો વિચાર થાય કે આ જે નોલેજ છે હજી આપણી પાસે ઓછું છે. અને એના માટે થઈ અને જૈવ વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ રહે છે અને અલગ અલગ વિસ્તારમાં પોતાની શોધખોળ કરવા માટેની સામગ્રીઓ સાથે લઈ અને જાય છે, ત્યાં રોકાય છે અને ત્યાં 3 મહિના 6 મહિના વર્ષ દિવસ રોકાય અને ત્યાંની જે પ્રકૃતિ છે એને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને એમાંથી માનવજાત માટે શું ફાયદાકારક છે એવું ગોતી અને લોકોને આપવાનો સતત પ્રયત્ન લોકો કરતા રહેતા હોય છે. જૈવ વૈજ્ઞાનિક સંગઠનના કોઈ પણ સ્તરે આપણે 2 પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછી શકીએ. જો આમ તો WH ક્વેશ્ચન તમે ઇંગ્લિશ ગ્રામરમાં ભણતા હશો, કોઈ પણ બાબતને તમે WH ક્વેશ્ચનથી પૂછી શકો. WH એટલે વોટ એટલે શું, બરાબર. પછી HOW હાઉ એટલે કેવી રીતે, WHY એટલે શા માટે, બરાબર. WHEN વેન એટલે ક્યારે અને વેર એટલે WHEN વેર એટલે ક્યાં. તો આવા 7 પ્રકારના સવાલો તમે પૂછી શકો. પણ આપણે 7 પ્રકારના બહુ ઊંડાણમાં જવું નથી. આપણે શોર્ટલી વાત કરીએ તો 2 પ્રકારના પ્રશ્નો પૂછીએ. એક ઉદાહરણ છે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. બુલબુલ જે છે એ ગીતો ગાય છે. એક્ઝામ્પલ, સવારમાં ક્યારેક તમે વોકિંગ કરવા માટે ગયા હો અને જો આજુબાજુમાં કોઈ ખેતર કે આવું કંઈક ગ્રીનરી હોય તો ત્યાં પક્ષી, બુલબુલ નામનું પક્ષી છે, સરસ મીઠા ગીતો ગાતું હોય. તો એ ગીતો સાંભળીને આપણે થોડી વાર માટે ઊભા રહી જાય. અને જો આપણે બાયોલોજી ભણતા હોય તો આપણે ઊભું રહેવું જ જોઈએ. કારણ કે તો જ આપણી અંદર કંઈક કુતૂહલતા જાગશે અને તો જ આપણે બાયોલોજીમાં કંઈક આગળ કરી શકશું. બાકી એને જો આપણે ધ્યાન નહીં દઈએ અને કાનમાં હેન્ડસ્ફ્રીમાં ગીતો સાંભળતા જશું તો ક્યાંક આપણી ભૂલ છે. બાયોલોજીના સ્ટુડન્ટ તરીકે સતત પ્રકૃતિની વચ્ચે રહેવું જોઈએ, સતત જાણવું જોઈએ નાનું ઘાસનું તણખલું એ શું કહેવા માગે છે. તો આ નોલેજ જે છે ખાલી પુસ્તકમાં નથી ભર્યું પણ બહાર વિખરાયેલું પડ્યું છે, એને ગોતવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. તો બુલબુલ જે છે એ બુલબુલ એક ગીતો ગાય છે, એમાંથી આપણે 2 પ્રશ્ન પૂછીએ. આ 2 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આવે છે પક્ષી કેવી રીતે ગાય છે અને બીજો પ્રશ્ન આવે છે પક્ષી શા માટે ગાય. બરાબર. પહેલો પ્રશ્ન જે છે હાઉ,
કેવી રીતે, અને બીજો પ્રશ્ન છે વાય એટલે કે શા માટે. હવે પક્ષી કેવી રીતે ગાય છે એનો જો જવાબ આપણે ગોતવા નીકળીએ તો એના માટે થઈને આપણે પક્ષી જે છે એ પક્ષીને પકડવું પડે. એ પક્ષી જે છે એ પક્ષીનું મિકેનિઝમ ઓફ સાઉન્ડ ક્રિએશન, અવાજ કઈ રીતે એના ગળામાંથી નીકળે છે એ જાણવું પડે. તો આ પક્ષીનું આપણે ડિસેક્શન કરીને જોવું પડે કે એના ગળામાં એવું તો શું છે કે જેમાંથી આટલો સરસ મજાનો સ્વર નીકળે છે. તો અંદર આપણને એનું સ્વરયંત્ર, સ્વર પેટી જે છે એ આપણને દેખાશે કે આ સ્વર પેટીમાંથી આટલો સરસ અવાજ જે છે એ નીકળે છે. બરાબર. અને શા માટે ગાય છે તો એ શા માટેનો પ્રશ્ન જે છે એ પક્ષીનો થોડો પર્સનલ પ્રશ્ન છે. શા માટે ગાય છે તો એનો થોડો પર્સનલ પ્રશ્ન છે. એને કોઈ પ્રોબ્લેમ છે, શરીરની અંદર પીડા થાય છે, એને ભૂખ લાગી છે, અથવા તો એના કોઈ એનો જે અવધિકાળ ચાલતો હોય તો એના સાથી, એના પાર્ટનરને આકર્ષવા માટે થઈને ગાય છે. તો આવા ઘણા બધા કારણો હોઈ શકે. તો આવો શા માટે વાળો પ્રશ્ન જે છે એ આપણે પક્ષી ઉપર છોડી દઈએ, પણ કેવી રીતે ગાય છે એ પ્રશ્ન જે છે એને આપણે બાયોલોજીમાં સ્ટડી કરીએ અને એના દ્વારા આપણે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને જાણવાની જે આપણો પ્રયત્ન છે એ પ્રયત્ન આપણે આગળ વધારીએ. સરળ વિદ્યાર્થી મિત્રો, તો આપણે જો આપણી આજુબાજુની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના થોડાક દ્રષ્ટા બનીએ, જો એનો થોડોક અભ્યાસ જે છે એ આપણે કરીએ તો આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણી આસપાસની પ્રકૃતિમાં વિવિધતા જે છે જોવા મળે છે. બરાબર. એ બોર્ડ પર એક મુદ્દો લખ્યો છે કે આપણી આસપાસની પ્રકૃતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરતા અનેક રસપ્રદ પ્રશ્નો જે છે એ પ્રશ્ન આપણા મગજની અંદર ઊભા થતા હોય છે. જેવી રીતે અહીંયા 4 પ્રશ્ન તમારી ટેક્સ્ટબુક જે છે ટેક્સ્ટબુકમાં 4 પ્રશ્ન આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે રાત્રે ખીલતા પુષ્પો જે છે શા માટે સફેદ રંગના જ હોય છે. રાતરાણી જે છે, રાતરાણીનું ફૂલ, મોગરાનું ફૂલ, આ બધા રાતરાણી જનરલી રાત્રે ઉગે તો એનો રંગ સફેદ શા માટે? અચ્છા, રાતરાણી ઉપર પુષ્પ જ શા માટે? અચ્છા, પુષ્પ છે તો એમાં સુગંધ શા માટે? તો આ બધા જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ શું મળે? ઘણા છોકરાઓને મગજમાં જશે કે આપણા માટે રાતરાણીનું પુષ્પ જે છે એમાં સરસ મજાની સુગંધ આવે છે, એટલા માટે આવે છે કે આપણને મજા આવે. બરાબર. પછી વનસ્પતિ ઉપર જે આંબો જે છે એની ઉપર ફળ આવે છે એ એટલા માટે આવે છે કે આપણે એના કેરીઓ ખાઈ અને મજા કરીએ. બરાબર. તો એવું નથી. બરાબર. આ બધું જે કંઈ આવે છે એ આપણા માટે કશું નથી. વનસ્પતિ જે છે એ કોઈ આપણી પગારદાર નથી કે આપણી સેવા કરે. બરાબર. અહીંયા દરેક સજીવ પોતાના માટે જીવે છે, કોઈના માટે જીવતું નથી. પ્રકૃતિનો નિયમ જ એવો છે કે દરેક સજીવ પોતાના માટે જીવતું હોય છે અને એનો વ્યવહાર જે છે એ કંઈક આપવો અને કંઈક મેળવો. બરાબર. ગીવ એન્ડ ટેક વાળો વ્યવહાર જે છે એ વ્યવહારથી દરેક સજીવો જીવન નિર્વાહ કરે છે. આજે વનસ્પતિ ઉપર પુષ્પ સફેદ આવે કે રંગબેરંગી આવે, પણ એનો જે મોટિવ, એનું જે લક્ષ્ય છે એ એટલું જ છે કે કીટકોને આકર્ષવા. કીટકોને આકર્ષશે તો એનું પરાગરજ જે છે એ પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાશે અને પરાગરજ ફેલાશે તો નવી બીજનું સર્જન થશે અને નવા બીજનું સર્જન થશે તો નવી વનસ્પતિ બનશે ને તો એનું અસ્તિત્વ આ ધરતી ઉપર ટકી શકશે. પૃથ્વીનો નિયમ છે એ કોઈ અમર નથી, કોઈ સજીવ એવો નથી કે જેનું મૃત્યુ ન હોય, પણ પોતાની જે વસ્તી જે છે એ પાછળ પોતાનો વારસો જે છે એ મૂકતો જાય છે, એટલે એના કારણે એની વસ્તી જે છે એ નાશ પામતી નથી. તો એવો કંઈક પ્રકૃતિનો નિયમ છે. તો એ પ્રકૃતિના નિયમ માટે થઈ અને દરેક સજીવ અહીંયા એડજસ્ટમેન્ટ કરે છે, અનુકૂલન કરે છે. બરાબર. અમુક વનસ્પતિઓ એવી છે કે જે રાત્રે પરાગનયનની ક્રિયાઓ કરતી હોય છે અને એની પરાગનયનની ક્રિયા કરવા માટે એને જે કાંઈ ઉદ્દીપકોને આકર્ષવા હોય તો એને આકર્ષવા માટે થઈને સફેદ રંગ અને સુગંધ જે છે એ ધરાવતા હોય છે. પછી બીજો પ્રશ્ન છે, મધમાખી જે છે એને કઈ રીતે ખ્યાલ આવે છે કે ફૂલમાં મધુરસ, કયા ફૂલની અંદર મધુરસ છે? બરાબર. મધમાખી જે છે એ મધમાખી આ દુનિયાનું એક બહુ આશ્ચર્ય પ્રમાણે એવા પ્રકારનું સજીવ છે. બરાબર. જે સાયન્સનો જે વિદ્યાર્થી હોય અને જેના મધપૂડો જોઈને આશ્ચર્ય ન થતું હોય તો એ કમસે કમ બાયોલોજીમાં તો ન જાય, કારણ કે મધપૂડો છે,
મધમાખી છે, કાચિંડો છે, એ આપણા બાયોલોજીમાં એ બધા એવા સજીવ છે કે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. આમ તો બધા સજીવો કંઈક શીખવે છે, પણ આ લોકો આપણને પ્રકૃતિ વિશે ઘણું બધું જ્ઞાન, કેવી રીતે અનુકૂલન સાધવું, કઈ રીતે રહેવું, એના વિશેનું ઘણું બધું જ્ઞાન જે છે એ આપણને આપી જાય છે. મધમાખી જે છે એ મધમાખીનું આખું ગ્રુપ હોય છે, એ લોકો ગ્રુપમાં કામ કરે છે અને એ લોકો એકબીજાને મેસેજ આપે છે કે ફૂલ કેટલા દૂર છે, કયા ફૂલની અંદર રસ છે, કયામાં રસ નથી. તો એની એક મેસેજવાળી સિસ્ટમ છે, કોમ્યુનિકેશન સિસ્ટમ છે. તો એના દ્વારા ધ્યાન આપવું હોય છે. થોર જે છે એમાં ઘણા બધા કંટક જે છે એ કાંટા શા માટે આવેલા હોય છે? વિદ્યાર્થી મિત્રો, થોર જે છે એ જનરલી એવી જગ્યાએ થાય છે કે જ્યાં પાણીની અછત હોય. તો પાણીની અછત હોવાના કારણે થોરની અંદર જે રૂપાંતરણ થયા છે એ એવા થયા છે કે થોરનું જે પ્રકાંડ જે છે એ પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ બની ગયું છે. અને પ્રકાંડે પ્રકાશ સંશ્લેષણની જવાબદારી સંભાળી તો પર્ણ જે હતા એ કંટક બની ગયા અને એને પ્રોટેક્શન એટલે કે રક્ષણ જે છે એ રક્ષણની જવાબદારી પર્ણ ઉપર આવી ગઈ. અને પર્ણ જે છે એ કોઈ પશુઓ ચરી ન જાય ને તો એનાથી બચવા માટે એક રક્ષણની પ્રણાલી, આખી ડિફેન્સ સિસ્ટમ જે છે એ કંટક દ્વારા, પર્ણકંટક દ્વારા એણે ઊભી કરેલી છે. અને ખોરાક બનાવવાની પ્રક્રિયા જે છે એ એનું જે પ્રકાંડ હતું એણે સંભાળેલી છે. તો આવી રીતે એણે એડજસ્ટમેન્ટ કરી અને પોતાના અંદર પાણીનો બચાવ જે છે એ પાણીના બચાવ માટેની પ્રયુક્તિ કરેલી છે. કારણ કે અહીંયા આપણે જે કાંઈ વનસ્પતિઓ થાય છે એમાં પર્ણ આવેલા હોય અને પર્ણ જે છે એ પર્ણરંધ્ર દ્વારા પાણી ગુમાવે અને વનસ્પતિઓ જે છે, આપણી અહીંની વનસ્પતિઓ જે છે એ જે કાંઈ પાણી મેળવે એ પાણીમાંથી એમ સમજી લો કે 95% જેટલું પાણી તો બાષ્પીભવન કરી નાખે, વેસ્ટેજ કરી નાખે, હવામાં ઉડાડી દે અને 5%માંથી પોતાની બધી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ કરતું હોય છે. હવે આ પદ્ધતિ જે છે એ રેગિસ્તાન જેવા રણ વિસ્તારમાં કામ લાગે નહીં, કારણ કે ત્યાં ઓલરેડી પાણીની અછત જ હોય. તો એટલા માટે થઈને રણ પ્રદેશમાં જીવવા માટે અનુકૂલન સાધ્યું અને આ અનુકૂલનના ભાગરૂપે વનસ્પતિનું જે થોર નામની વનસ્પતિનું જે પ્રકાંડ જે છે એ પ્રકાંડ પ્રકાશ સંશ્લેષી બની ગયું અને એના પર્ણ જે છે એ કંટક બની ગયા, જેથી રક્ષણનું કાર્ય એના ઉપર આવી ગયું. એટલા માટે એની ઉપર ઘણા બધા કાંટાઓ જે છે આવેલા હોય છે. પક્ષીઓના બચ્ચા જે છે એ કેવી રીતે પોતાની માતાને ઓળખે છે? બગીચાની અંદર ઘણા બધા પક્ષીઓ હોય અને ઘણા બધા બચ્ચાઓ હોય. તો કોઈ પણ માતા જે છે એ કોઈ દિવસ એડ્રેસ કેમ ભૂલતી નથી, બરાબર? એ પોતાના બચ્ચાઓને કઈ રીતે ઓળખે છે? અથવા તો બચ્ચા જે છે એ કોઈ દિવસ બીજાને પોતાની માતા સમજતા નથી, પોતાની માતાને કઈ રીતે ઓળખે છે? તો એની અંદર એની જે સ્મેલ છે, એના બોડીની સુગંધ, એના ઉપરથી બચ્ચાઓ અને એની માતાઓ વચ્ચેનું કોમ્યુનિકેશન હોય છે અને એના દ્વારા એ એકબીજાને ઓળખતા હોય છે. તો અહીંયા આપણી પ્રસ્તાવના જે છે આપણી ટેક્સ્ટ બુકની પૂરી થાય છે. અને પછીનો જે પહેલો પોઈન્ટ છે એ પહેલો પોઈન્ટ આપણે શીખીએ. સારો વિદ્યાર્થી મિત્રો, જે આપણો નવો ટોપિક છે, નવા ટોપિકની અંદર જોઈએ સજીવો અને તેનું પર્યાવરણ. વિદ્યાર્થી મિત્રો, આ ધરતી ઉપર ઘણા બધા પ્રકારના સજીવો જે છે એ રહેલા છે, પણ આ સજીવો જે છે એ સજીવોમાં વિવિધતા તમને ખૂબ જ જોવા મળે. અને આ જે વિવિધતા છે, વિવિધતા એને કઈ રીતે મળી છે, કઈ રીતે પ્રાપ્ત થઈ છે? અલગ અલગ સજીવમાં અલગ અલગ વિવિધતા. મેં તમને જેમ સમજાવ્યું કે ભાઈ મનુષ્ય હોય તો ફેફસાથી જ શ્વસન કરી શકે, ફેફસા ડેમેજ થાય તો માણસનો શ્વાસ રોકાઈ જાય તો માણસ મૃત્યુ પામે. માછલીઓને એવી કંઈ જરૂર નથી, કારણ કે એ ઝાલરથી શ્વસન કરે છે. તો આ ઝાલરને ફેફસા જેવી વિવિધતા, તો આવી તો ઘણી બધી વિવિધતાઓ છે. કિડનીની અંદર વિવિધતા જોવા મળે છે, પાચન તંત્રમાં વિવિધતા જોવા મળે છે. આવી બધી જે વિવિધતાઓ છે એ કઈ રીતે એનામાં આવી છે એનો અભ્યાસ કરવા માટે થઈ અને આપણે અહીંયા સમગ્ર પૃથ્વી જે છે એના અલગ અલગ પ્રદેશનો અભ્યાસ કરવો જરૂરી છે. તો એટલા માટે થઈને આપણો જે ટોપિક છે એ સજીવ અને તેનું પર્યાવરણ છે. તો એની અંદર જોઈએ આપણે ટેક્સ્ટબુકમાં સહજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા, જેને આપણે ફિઝિયોલોજીકલ ઇકોલોજી, બરાબર? એ સ્પેલિંગ જે છે એ ખાસ યાદ રાખજો. ફિઝિયોલોજીકલ, ફિઝિયો PHYSIO, LOGICL, ફિઝિયોલોજીકલ, અને ઇકોલોજી ECOLOGY, પરિસ્થિતિ વિદ્યા કહેવામાં આવે છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં
જો સજીવના ધરતી ઉપર અહીંયા ખાલી જીવતા રહેવા માટે કોઈ એવું નથી. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, એક ધરતી ઉપર આપણે ખાલી જીવતા રહીએ એટલે ઘણું એવું નથી હોતું. જીવતા રહીને ઘણા બધા કામ કરવાના હોય છે, બરાબર. તો દરેકે દરેક સજીવ જે છે એને સજીવને જીવતા તો રહેવાનું છે, પણ સાથે સાથે પોતાની જે વસ્તી છે એ વસ્તી ખતમ ન થઈ જાય એટલા માટે થઈ એને જવાબદારી છે પ્રજનન. તો પ્રજનન જે છે એ પણ કરવાનું છે, જીવતું પણ રહેવાનું છે. એક વસ્તુ યાદ રાખજો, જંગલની અંદર સિંહ જે છે તો સિંહનો હોવાથી હરણ ખતમ નથી થઈ જતું, બરાબર. સિંહ જે છે હરણનું મારણ કરે છે, હરણને ખાય છે, તો એનો અર્થ એવો નથી થઈ જતો કે 5 વર્ષમાં બધા હરણ ખતમ થઈ જશે અને નકરા સિંહ બની જશે, જંગલમાં નકરા સિંહ જ રહેશે, એવું નથી હોતું, બરાબર. હરણ જે છે એ પ્રજોત્પત્તિ કરી અને પોતાની વસ્તીને જાળવવાનો પ્રયત્ન ચાલુ રાખશે, બરાબર. અને સિંહ જે છે એ જો હરણને નહીં ખાય તો એને ખોરાક નહીં મળે અને સિંહની વસ્તી નાબૂદ થઈ જશે. એટલે સિંહ જે છે એને સતત હરણનું મારણ કરી રાખવું પડશે અને પ્રજનન કરીને પોતાની વસ્તી વધારવી પડશે. હરણ જે છે એને સિંહથી બચતા રહેવાનું છે અને પોતાની વસ્તી જે છે એ વધારવાની છે. તો પ્રજનનની જવાબદારી જે છે એ બંનેની છે, સિંહની પણ છે અને હરણની, કે જેના દ્વારા એ લોકો આ ધરતી ઉપર એનું અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ ટકાવી રાખે. આ જે સંઘર્ષ જે છે એ સંઘર્ષ અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ છે અને એમાં બધા પાર્ટિસિપન્ટ છે, બેક્ટેરિયા વાયરસથી માંડી અને બહુ વિશાળકાય હાથી કે વ્હેલ સુધીના તમામ પ્રાણીઓ આ જે સંઘર્ષ છે એમાં સામેલ છે અને બધાએ આ સંઘર્ષમાં પરફોર્મ તો કરવું જ પડશે. તો માત્ર જીવતા રહેવા માટે જ નહીં પણ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે. શબ્દ બહુ સરસ છે, અનુકૂલિત, બરાબર. એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયાનો જે શક્તિશાળીમાં શક્તિશાળી માણસ હોય એ પણ એક દિવસ નાશ પામે છે. ચાણક્ય જે છે એને બહુ સરસ વાત કરી છે કે આ ધરતી ઉપરનો શક્તિશાળી જીવ પણ નાશ પામે છે. એક્ઝામ્પલ છે ડાયનોસોર, બહુ શક્તિશાળી હતા, ગાયબ થઈ ગયા. પણ કોણ જીવી શકે? તો કે જે એડજસ્ટમેન્ટ કરે છે, બદલતા પર્યાવરણની સાથે એડજસ્ટ થાય છે એ ટકી જાય છે, અને જે એડજસ્ટ નથી કરી શકતા એ નાશ પામે છે. આ સનાતન સત્ય છે, ધરતીનો નિયમ છે. તો જે અનુકૂલિત થાય છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. અહીંયા ખાલી જીવતું નથી રહેવાનું પણ પર્યાવરણ પ્રજનનના સંદર્ભે પણ પર્યાવરણ સાથે અનુકૂલિત થવાનું છે. એને સમજવાનો પ્રયત્ન જે છે એ પ્રયત્ન આપણે અહીંયા કરીશું. પૃથ્વી જે છે એ કઈ રીતે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણી બધી વખત પ્રશ્ન થાય કે આ ધરતી જે છે એમાં ક્યાંક પહાડ છે, ક્યાંક ખીણ છે, ક્યાંક મેદાન છે, ક્યાંક રણ છે, આવું બધું શું છે? ક્યાંક કાળી માટી છે, ક્યાંક લાલ માટી છે, ક્યાંક ચોખા ઉગે છે, ક્યાંક ઘઉં ઉગે છે, ક્યાંક મગફળી ઉગે છે. બરસ સફરજન તમારે ઉગાડો તો શિમલા જવું પડે, જૂનાગઢમાં સફરજન ન થાય, અને જૂનાગઢ આપણે ગીરની કેસર કરીને આપણે શિમલામાં ટ્રાય કરી લઈએ તો ન ઉગે. કેમ આવું બધું? શા માટે આવું? બરાબર. તો આનો જે જવાબ છે એ જવાબ બહુ સરસ છે. ક્યાંક 6ઠા 7મા ધોરણની અંદર પર્યાવરણ જેવો વિષય આવતો, એની અંદર તમે જોયું હતું કે સૂર્ય અને પૃથ્વી જે છે, આ દાખલા તરીકે બરોબર વચ્ચે સૂર્ય છે અને આ આપણી પૃથ્વી છે, આ સન છે અને આ આપણું અર્થ છે. પૃથ્વી જે છે એ સૂર્યને ફરતે પ્રદક્ષિણા કરે છે અને આ પ્રદક્ષિણા એક્ઝેક્ટલી ગોળાકાર નથી પણ લંબવૃત્તીય છે. ક્યારેક પૃથ્વી છે એ સૂર્યની નજીક જતી રહે છે તો ક્યારેક પૃથ્વી છે સૂર્યથી દૂર જતી. જ્યારે સૂર્યની નજીક જાય ત્યારે શું હોય છે? સૂર્ય એટલે ગરમી, તો સૂર્યની નજીક જાય તો ત્યાં ઉનાળો, અને સૂર્યથી દૂર જાય તો શું હોઈ શકે? તો શિયાળો. બરાબર. તો આ રીતે શિયાળા ઉનાળાની બધી સિસ્ટમો જે છે એ ચાલે છે. અચ્છા, પૃથ્વી જે છે એ પૃથ્વી સૂર્યની સામે રહેલી છે પણ અમુક ડિગ્રી ઝૂકેલી છે, એક્ઝેક્ટલી ગોળ સીધી નથી, બરાબર. પણ એ સૂર્ય તરફ શું થાય છે? સહેજ નમેલી છે. હવે આ જે એનું નમન છે એ નમનના કારણે શું પરિસ્થિતિ થાય છે? સૂર્યનો જે પ્રકાશ છે એ અમુક ભાગમાં સીધો પડે છે. પૃથ્વી જે છે અને આપણે આપણી અર્થ લઈ લઈએ અને આપણે સન લઈએ તો સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ અમુક વિસ્તારમાં સીધા પડે છે. સીધા જે જગ્યાએ પડે છે એ ભાગને આપણે વિષુવવૃત્ત, ઇક્વેટર તરીકે આપણે ઓળખીએ છીએ. આ વિષુવવૃત્ત જે છે એ વિષુવવૃત્તનો જે આખો બેલ્ટ છે, આખો પટ્ટો જે છે એ પટ્ટાની અંદર સૂર્યના પ્રકાશની પ્રાપ્તિ વધારે થાય,
સૂર્યના પ્રકાશની પ્રાપ્તિ વધારે થાય તો એનો અર્થ એવો થાય કે ત્યાં રહેલા સમુદ્ર, તળાવ, નદી, નાળા વગેરેમાંથી પાણીનું બાષ્પીભવન જે છે એ બાષ્પીભવન પણ વધારે થાય, અને બાષ્પીભવન વધારે થાય તો ત્યાં વરસાદ પણ વધુ પડે. આ એક નિર્જીવ વસ્તુની વાત કરીએ. હવે સજીવની વાત કરીએ. સૂર્યપ્રકાશની પ્રાપ્તિ વધારે થાય તો વનસ્પતિ દ્વારા એક પ્રક્રિયા થાય છે જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. તો આ પ્રકાશ સંશ્લેષણ પણ વધારે થાય, અને પ્રકાશ સંશ્લેષણ વધારે થાય તો વનસ્પતિનું ઉત્પાદન પણ વધારે થાય, અને વનસ્પતિ જે છે એ વિવિધ પ્રકારની વનસ્પતિની સંભાવનાઓ પણ આ વિસ્તારમાં ખૂબ જ વધી જાય છે. તો આ જે પ્રદેશ છે એ વિષુવવૃત્તનો પ્રદેશ છે. સૂર્ય જે છે આ ધરતી ઉપર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એટલે સૂર્ય, અને સૂર્યમાંથી વધારે પડતી ઉર્જા જે જગ્યાએ જે બેલ્ટમાં પ્રાપ્ત થાય એ પૃથ્વીનો વચ્ચેનો બેલ્ટ, જેને આપણે ઇક્વેટર કહીએ. તો ત્યાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ તમને જોવા મળે, અને વનસ્પતિમાં જો વિવિધતા જોવા મળે તો એ વનસ્પતિને ખાનારા જે પ્રાણીઓ છે એમાં પણ તમને વિવિધતા વધુ જોવા મળે. આ સિમ્પલ લોજિક, આ એક સાદું ગણિત છે. અચ્છા, જે જગ્યાએ સૂર્યનો પ્રકાશ ત્રાંસવો પડે છે, આ દાખલા તરીકે ધ્રુવ પ્રદેશ, આ પોલાર છે, આ ઉત્તર ધ્રુવ છે બરાબર, અને આ જે છે એ દક્ષિણ ધ્રુવ છે. તો અહીંયા આગળ સૂર્યનો પ્રકાશ જે છે એ ત્રાંસવો પડે છે. તો સૂર્યનો પ્રકાશ જે જગ્યાએ ત્રાંસો પડે છે ત્યાં પ્રકાશની પ્રાપ્તિ ઓછી થાય. ઓછી પ્રકાશની પ્રાપ્તિ થાય એટલે ઓછી ઉર્જાની પ્રાપ્તિ થાય, તો ત્યાં વનસ્પતિ જે છે એની સંભાવના પણ ઓછી છે. ગરમી ઓછી છે એટલે પાણી જે છે એ બરફ થઈને તૂટી ગયું છે, અને ત્યાં વનસ્પતિની ઉગવાની સંભાવનાઓ પણ ઓછી. તો આ રીતનું કંઈક લોજિક જે છે એ લોજિક આપણે પાછલા ધોરણોમાં શીખી ગયા છીએ. એનો ઉલ્લેખ જે છે એ ઉલ્લેખ અહીંયા આપણે કરેલો છે. પૃથ્વી કઈ રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને એની ધરીનું નમણ, આ મેં તમને બતાવ્યું પરિભ્રમણ બતાવ્યું. આ જે છે એનું ધરીનું નમણ, પૃથ્વી જે છે સૂર્ય તરફ આ રીતે ઉપરની સાઈડથી જે ત્રાસી છે એનું નમન જે છે એના વિશેની પણ આપણે વાત અહીંયા કરેલી છે. અને એના કારણે તાપમાનની તીવ્રતા જે છે તીવ્રતા એ બેલ્ટમાં સૌથી વધારે, અને ધ્રુવ પ્રદેશ જે છે એ સૌથી ઓછી. બરાબર, અમુક જે વિસ્તારો જે છે કે જ્યાં લેહ લદ્દાખ જેવા વિસ્તારો આપણા ભારતનો છે કે જ્યાં -19 ડિગ્રી જેવા તાપમાન આપણને અવેલેબલ થાય છે, તો એની સામે રાજસ્થાન જેવો પ્રદેશ છે કે જ્યાં તમે જુઓ તો 52 ડિગ્રી જેવું તાપમાન પણ ક્યારેક હોય છે. તો આ બધા તાપમાનના ગાળાઓના ફેરફારો જે છે થયા કરતા હોય છે, અને એની અવધિ એટલે કે સમયગાળો પણ અલગ અલગ હોય છે. જનરલી ઘણા લોકોનું એમ છે કે ઋતુઓ 3 છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, પણ એવું નથી હોતું. ઋતુઓ ખાલી 2 છે, શિયાળો અને ઉનાળો. ઉનાળાની અંદર ચોમાસાની ઋતુનો સમાવેશ જે છે એમાં કરવામાં આવતો હોય છે. આ રીતે જુદી જુદી ઋતુઓ જે છે ઋતુઓમાં પરિણામે છે. આ જે ફેરફારો છે એ ફેરફારોના કારણે વૃષ્ટિપાત, એક શબ્દ એવો છે વૃષ્ટિપાત. જનરલી વૃષ્ટિ એટલે વરસાદ. વરસાદ જે છે વરસાદની અંદર કોનો સમાવેશ કરવો તો એની કંઈક ચોખવટ જે છે આપણી ટેક્સ્ટ બુકે આપણને કરેલી છે. વરસાદની અંદર ખાલી પાણીનો જ વરસાદ નહીં, પણ પાણીની સાથે બરફ વરસાદ કે હિમવર્ષા જે છે એનો પણ એમાં સમાવેશ કરવાનો છે. તો એમાં થતા વાર્ષિક ફેરફારો, જો દર વર્ષે એક સરખો વરસાદ ના હોય, કોઈ ગામમાં દાખલા તરીકે વાર્ષિક વરસાદ 30 ઇંચ પડે છે તો એને 30 ઇંચનું પેકેજ ના હોય કે દર વર્ષે 30 ઇંચ મળી જાય એટલે વાર્તાપુરી, એવું ના હોય. બરાબર, ક્યારેક 30 માંથી 25 થાય, ક્યારેક 35 પણ થાય, તો એનો સરેરાશ કાઢો તો એની 30 ઇંચ વરસાદની કેપેસિટી હોય. તો આ રીતે એમાં ફેરફારો જે છે દર વર્ષે થતા રહે છે. આ સાથે મળી અને એના જે જૈવ વિસ્તારો જે છે એનું નિર્માણ થાય છે. જે જગ્યાએ વધારે વરસાદ થતો હોય ત્યાં જમીન જુદી હોય, અને જે જગ્યાએ ઓછો વરસાદ થતો હોય તો ત્યાંની પરિસ્થિતિ જમીન બધી અલગ અલગ હોય. જેમ કે ઓછો વિસ્તાર જે જગ્યાએ થતો હોય એને આપણે રણ વિસ્તાર કહીએ. રણ જે છે એને આપણે મરુસ્થળ એટલે કે ડેઝર્ટ તરીકે ઓળખીએ. અને જે જગ્યાએ વરસાદ વધારે થતો હોય, વિષુવવૃત્ત જેવો પ્રદેશ જે છે ત્યાં વરસાદ વધારે થતો હોય તો એને આપણે વર્ષાવન એટલે કે રેન ફોરેસ્ટ તરીકે ઓળખીએ. અને ટુંડ્ર પ્રદેશ એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના જે પ્રદેશો છે એને આપણે ટુંડ્ર પ્રદેશ તરીકે ઓળખતા હોઈએ. જે ધ્રુવ પરના વૃક્ષહીન, બરાબર, ત્યાં બધા વૃક્ષહીન પ્રદેશ આવેલા છે, અને બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીનનો વિસ્તાર અહીંયા આવેલો છે. વિદ્યાર્થી તો અહીંયા આપણે આજે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો લેક્ચર જે છે એ પૂરો થાય છે. આજનું જે હોમવર્ક છે કરવાનું છે, અહીંયા 2 પ્રશ્નો હોમવર્કમાં આપ્યા છે. પહેલો પ્રશ્ન છે પરિસ્થિતિ વિદ્યા વિશે માહિતી આપો. પરિસ્થિતિ વિદ્યાની ડેફિનેશન પેલા જે આપણે બોર્ડમાં જે
લખાણ કરેલું હતું. એમાં પહેલા 3 વાક્યની અંદર પરિસ્થિતિ વિદ્યાની જે વ્યાખ્યા છે માહિતી જે છે એ આપેલી છે, તો એના વિશે તમારે લખવાનું છે. અને બીજા પ્રશ્નની અંદર જે વસવાટમાં કુતૂહલ પ્રેરક ઘટનાના જે અવલોકનો છે એ અવલોકનોના ઉદાહરણો આપવાના છે. તો આ ઉદાહરણોની અંદર રાત્રે ઉગતા પુષ્પો સફેદ શા માટે છે વગેરે વગેરે જે એક્ઝામ્પલ આપણે લખ્યા હતા, બરાબર. બુલબુલ જે છે એ ગીતો ગાય છે, શા માટે ગાય છે એવા બધા ઉદાહરણો લખ્યા હતા. તે બધા ઉદાહરણો છે, 4 ઉદાહરણો જે છે એ તમારે અહીંયા લખવાના છે અને વ્યવસ્થિત રીતે હોમવર્ક